માસી, અમે 2 દિવસથી ભૂખ્યા છીએ. શું અમને થોડુંક ખાવાનું આપશો? હા બેટા, આજે પણ આપીશ અને રોજ આપીશ. રસ્તાના કિનારે લારી લઈને જમવાનું વેચવાવાળી એક મહિલા રોજે 2 અનાથ બાળકોને ભોજન કરાવતી હતી. 25 વર્ષો પછી એ જ રેકડીની સામે એક લક્ઝરી ગાડી આવીને ઊભી રહી. ગાડીમાંથી ઉતરેલા 2 ધનવાન વ્યક્તિ તે ગરીબ વૃદ્ધ મહિલાના પગે લાગ્યા અને તેની જિંદગી બદલી નાખી. મિત્રો, આ હૃદયસ્પર્શી વાર્તાની આખી હકીકત જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. રામપરની સાંકડી ગલીઓમાં બનેલું એ નાનકડું ઘર, જેના મુખ્ય દરવાજાની બાજુમાં ચંપાની વેલ વીંટળાયેલી હતી. ગંગા અને રાકેશનો સુખી સંસાર તેમાં વસતો હતો. ગંગા માટે તે ઘર ફક્ત એક પથ્થરોથી બનેલું મકાન નહીં, પરંતુ તેના સપનાઓનું મંદિર હતું. રાકેશ, જે એક પ્રાઇવેટ ઓફિસમાં સામાન્ય ક્લાર્ક હતો, સ્વભાવથી ખૂબ જ સરળ અને મૃદુભાષી હતો. તેમના લગ્નને 5 વર્ષ વીતી ગયા હતા. આ 5 વર્ષોમાં પ્રેમ તો ખૂબ જ હતો, પરંતુ ઘરના આંગણામાં તે કિલકારી નહોતી ગુંજી, જેની આશા દરેક સુહાગનને હોય છે. ગંગા લગભગ રોજ બારી પાસે બેસીને પડોશના બાળકોને રમતા જોતી અને દુઃખી થઈને પોતાના સૂના ખોળામાં હાથ રાખી લેતી. તેની આંખોમાં એક અજીબ એકલતા ફરી વળતી, જેને તે દુનિયાથી છુપાવીને રાખતી હતી. આ દુઃખને વધારે ઊંડું કરી નાખતી હતી તેની સાસુ સવિતાબેન. સવિતાબેનનું વ્યક્તિત્વ કોઈ સખત પથ્થર જેવું હતું, જેની કડવાહટ ગંગાને રોજ સહન કરવી પડતી હતી. એક સવારે જ્યારે ગંગા આંગણાની સફાઈ કરી રહી હતી, સવિતાબેને તેને મેણા મારતા કહ્યું, 5 વર્ષ થઈ ગયા છે ગંગા. રાકેશે જો કોઈ એવી છોકરી સાથે લગ્ન કર્યા હોત જે તેને વંશ આપી શકત, તો આજે મારી આ વૃદ્ધ આંખોને પોતાના પૌત્રનો ચહેરો જોવા મળી જાત. તું તો પથ્થરની મૂર્તિ નીકળી, જેની પાસે કોઈ પણ આશા ન રાખી શકાય. આ સાંભળીને ગંગાના હાથમાંથી સાવરણી પડી ગઈ. તેની પાંપણો ભીંજાઈ ગઈ, પરંતુ તેણે સામે કોઈ જવાબ આપ્યો નહીં. તે બસ ધીમેથી રસોડામાં જતી રહી અને મોઢા ઉપર સાડીનો છેડો દબાવીને રડી પડી. રાકેશ પોતાની પત્નીની આ પીડાને સમજતો હતો. એક રાત્રે તેણે ગંગાનો હાથ પોતાના હાથમાં લઈને ખૂબ જ કોમળ સ્વરમાં કહ્યું, ગંગા, હું તને આ અપમાન ભરેલા વાતાવરણમાંથી દૂર લઈ જવા માગું છું. ચલ થોડા દિવસ ક્યાંક ફરી આવીએ. ત્યાંનું શાંત વાતાવરણ કદાચ તારા ઘા પર મલમ ચોપડી દે. ગંગાએ ના પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ રાકેશની આંખોમાં છુપાયેલા પ્રેમને જોઈને તે કંઈ બોલી ન શકી અને તે લોકો મનાલી ફરવા નીકળી ગયા. મનાલીની ઠંડી હવા અને બર્ફીલા પહાડોની વચ્ચે 10 દિવસ કોઈ જાદુની જેમ વીતી ગયા. ત્યાં જ એક જૂના શિવ મંદિરની સીડી ઉપર તેની મુલાકાત કોઈ સિદ્ધ પહાડી સાધુ બાબા સાથે થઈ. સાધુ બાબાની સફેદ દાઢી અને શાંત આંખોએ જાણે ગંગાના અંતર્મનને વાંચી લીધું. ગંગાની પીડા જાણીને બાબાએ તેને અમુક પહાડી જડીબુટ્ટીઓ આપી અને તેના માથા પર હાથ રાખીને આશીર્વાદ આપતા ધીમા અવાજે કહ્યું, ધીરજ રાખ દીકરી, પ્રકૃતિ ક્યારેય કોઈનો હાથ ખાલી નથી છોડતી. હવે તારું આંગણું સૂનું નહીં રહે. આ મહાદેવનો સંકેત છે. આ શબ્દોથી ગંગાના ઉદાસ મનમાં આશાની નવી કૂંપણો ખીલી ઉઠી. મનાલીથી પાછા ફર્યા પછી ગંગાના દિવસો બદલાવા લાગ્યા. તેને ઘણી વખત થાકડો અનુભવાતો અને વહેલી સવારે ઉબકા આવતા. એક દિવસ બપોરે જ્યારે તે ઘરની સાફ સફાઈ કરી રહી હતી, અચાનક તેને તેજ ચક્કર આવ્યા અને તે બેસૂદ થઈને જમીન પર પડી ગઈ. જ્યારે તેની આંખો ખુલી તો તેણે જોયું કે બાજુમાં રાકેશ બેઠો હતો. તેના ચહેરા પર ઊંડી ચિંતા હતી. તે ગંગાને પાણી પીવડાવતા ગભરાઈને બોલ્યો, ગંગા, તું ઠીક તો છે ને? તને હમણાં જ ડૉક્ટર પાસે લઈ જાઉં છું. ત્યારે જ અચાનક રાકેશના ફોનની રિંગ વાગી. તેની ઓફિસમાંથી ફોન હતો. કંપનીના એક મોટા પ્રોજેક્ટમાં ભારે ટેકનિકલ ખામી આવી ગઈ હતી અને તેનું તરત પહોંચવું અનિવાર્ય હતું. રાકેશે ખૂબ જ મજબૂરીમાં ગંગાને કહ્યું, ગંગા, મારે ઓફિસે જવું જ પડશે. તું રિક્ષા લઈને બાજુના ક્લિનિકે જતી રહે. હું કામ પતાવીને સીધો ત્યાં પહોંચવાનો પ્રયાસ કરીશ. પોતાનું ધ્યાન રાખજે. ગંગા એકલી જ ક્લિનિકે પહોંચી. ડૉક્ટરે અમુક ટેસ્ટ કર્યા અને પછી હસીને ફાઇલ ગંગા તરફ આગળ કરી અને કહ્યું, અભિનંદન ગંગાબેન, તમે ગર્ભવતી છો. આ સાંભળીને ગંગાને પોતાના કાન ઉપર વિશ્વાસ થયો નહીં. તેની આંખોમાંથી હરખના આંસુ વહેવા લાગ્યા. તેણે ધ્રુજતા હાથે તરત જ રાકેશને ફોન લગાડ્યો. રાકેશ તે સમયે પોતાની ગાડીમાં તેજ ગતિએ હાઈવે ઉપર હતો. જેવો જ તેણે ફોન ઉપાડ્યો,
ગંગાએ એકદમ ખુશીથી કહ્યું, રાકેશ સાંભળો, આપણે માતા પિતા બનવાના છીએ. પેલા બાબાનો આશીર્વાદ સફળ થઈ ગયો. આપણા ઘરે નાનકડું મહેમાન આવવાનું છે. આ સાંભળતા જ રાકેશની ખુશીનું ઠેકાણું ના રહ્યું. તેણે કારના સ્ટેરિંગ પર હાથ મારીને જોરથી કહ્યું, શું સાચે ગંગા? હું ખરેખર સૌથી ખુશનસીબ વ્યક્તિ છું. હું હમણાં જ ક્લિનિક આવી રહ્યો છું. આપણે સાથે આપણી આ નવી ખુશીને સેલિબ્રેટ કરીશું. હું દુનિયાને દેખાડી દઈશ કે... પરંતુ તેનું વાક્ય અધૂરું રહી ગયું. ફોનમાં ગંગાને એક જોરદાર ચીખ અને પછી જોરદાર અથડામણનો ભયાનક અવાજ સંભળાયો. રાકેશ, રાકેશ! ગંગાએ રાડ પાડી, પરંતુ ત્યાં એક ડરામણો સન્નાટો હતો. ગંગા ક્લિનિકની બહાર ચિંતાતુર થઈને રસ્તા પર દોડવા લાગી. વારંવાર ફોન લગાડતી રહી, પણ ફોન લાગ્યો નહીં. ત્યારે જ અચાનક વરસાદના છાંટા પડવા લાગ્યા અને તેના ફોન પર એક અજ્ઞાત નંબર પરથી ફોન આવ્યો. પોલીસ અધિકારીએ અત્યંત ભારી અવાજમાં પૂછ્યું, શું તમે રાકેશભાઈના પત્ની છો? હાઈવે પર એક ભયાનક એક્સિડન્ટ થયું છે. તમારા પતિની ગાડી એક અનિયંત્રિત ટ્રકથી ભટકાઈ ગઈ છે. રાકેશભાઈ હવે આ દુનિયામાં નથી રહ્યા. આ સાંભળીને ગંગાના હાથમાંથી ફોન અને તેની પ્રેગ્નન્સીનો રિપોર્ટ બંને પડી ગયા. વરસાદના છાંટાએ તે રિપોર્ટને ભીનો કરી નાખ્યો. થોડીક મિનિટો પહેલાં જ જેને પોતાની અંદર એક નવી જિંદગીનો અહેસાસ થયો હતો, તેને શું ખબર હતી કે આગલી જ ક્ષણે તેની આખી દુનિયા ઉજળી જશે. તે ત્યાં જ જમીન પર બેસી ગઈ. ના તેની પાસે આંસુ હતા અને ના અવાજ. બસ એક અંતહીન અંધારું તેની સામે હતું. રાકેશના મૃત્યુના સમાચાર ગંગા માટે ફક્ત એક ખબર નહીં, પરંતુ તેના અસ્તિત્વનો અંત હતો. હોસ્પિટલની તે લોબી, જ્યાં થોડીક વાર પહેલાં તે માતૃત્વની ખુશીથી ઝૂમી રહી હતી, હવે કોઈ સ્મશાન જેવી શાંત અને ભયાવહ લાગી રહી હતી. હવામાં ફેલાયેલી ફિનાઇલની તેજ ગંધ અને દિવાલોની સફેદી ગંગાની આંખોમાં ખટકી રહી હતી. તે એક પલંગ પર નિર્જીવની જેમ પડી હતી. તેની નજરો છત પર લાગેલા પંખાની ધીમી ગતિ પર ટકેલી હતી, પરંતુ તેને કંઈ પણ સાફ દેખાતું નહોતું. તેના કાનમાં હજી પણ રાકેશનો તે છેલ્લો ખુશી ભરેલો અવાજ ગૂંજી રહ્યો હતો. ત્યારે જ રૂમનો ભારી દરવાજો ધીમેથી ખુલ્યો અને ડૉક્ટર અંદર આવ્યા. તેમના ચહેરા પર છવાયેલી ગંભીરતાએ કંઈ કહ્યા વગર જ ઘણું બધું કહી દીધું હતું. ડૉક્ટરે ગંગા પાસે આવીને ખૂબ જ ધીમા અને સંવેદના ભરેલા અવાજે કહ્યું, ગંગાબેન, પોતાને સંભાળો. અત્યંતિક માનસિક આઘાત અને ભારી રક્તસ્રાવના કારણે અમે તમારા ગર્ભને બચાવી શક્યા નહીં. તમારો ગર્ભપાત થઈ ગયો છે. આ સાંભળતા જ ગંગાની અંદર જાણે કંઈક તૂટીને વિખેરાઈ ગયું. તે ના તો રડી, ના એણે રાડ પાડી. બસ તેની આંખોમાંથી આંસુઓનું એક પૂર વહી નીકળ્યું. એક જ દિવસમાં નિયતિએ તેનાથી તેનું બધું જ છીનવી લીધું હતું. એ હમસફર જે તેની ઢાલ હતો અને એ નાનકડું સપનું જે હમણાં તેની અંદર આકાર લેવાનું શરૂ થયું હતું. હજી તે આ અસહનીય પીડાને મહેસૂસ કરી રહી હતી કે રૂમનો દરવાજો એક ઝટકાથી ખુલ્યો. સવિતાબેન, જેની સફેદ સાડી તેમનું વિધવા હોવાનું દર્શાવી રહી હતી, અંદર દાખલ થયા. તેમની આંખોમાં દીકરાને ખોવાનું દુઃખ તો હતું, પણ તેનાથી ક્યાંય વધારે ગંગા પ્રત્યે નફરત અને ઝેર ભરેલું હતું. તેઓ ગંગાના પલંગ નજીક પહોંચ્યા અને પોતાની આંગળી તેના તરફ ચીંધીને ગુસ્સા અને નફરતથી બોલ્યા, જોઈ લીધું? તું કેટલી અપશુકનિયાળ છો? ખાઈ ગઈ ને મારા જવાન દીકરાને. મેં તો એ જ દિવસે કહ્યું હતું કે આ છોકરી આપણા ઘર માટે કાળ છે. તું એક મનુષ્ય છો ગંગા, જે આ ઘરની ખુશીઓને ગળી ગઈ. ગંગાએ ધ્રુજતા હાથે પોતાના સાસુના પગ પકડવાનો પ્રયાસ કર્યો અને રૂંધાયેલા ગળે આજીજી કરતા બોલી, મમ્મી, આવું ના બોલો. મારું તો બધું જ લૂંટાઈ ગયું. મેં મારું બાળક પણ ખોઈ નાખ્યું. રાકેશની છેલ્લી નિશાની પણ જતી રહી. પરંતુ સવિતાબેનનું પથ્થર જેવું હૃદય જરા પણ પીગળ્યું નહીં. તેમણે ઘૃણાથી પોતાનો પગ પાછળ ખેંચી લીધો અને ચીસ પાડી, કેવું બાળક? એ તો મારા વંશનો દીપક હતો, જેને તે તારા કાળા પડછાયાથી જન્મ લેવાથી પહેલાં જ ઓલવી નાખ્યો. તું એટલી અભાગી છો કે તારા કારણે મારો દીકરો મર્યો અને તારા જ પાપોના કારણે તે નાનકડો જીવ પણ મરી ગયો. હવે અહીં સહાનુભૂતિનું નાટક ના કર. મને ખબર છે તું હવે રાકેશની મિલકત પર નજર નાખીને બેઠી છે, પણ યાદ રાખજે,
હું એક અપશુકનિયાળ મહિલાને મારા છોકરાની મિલકતને હાથ લગાડવા પણ નહીં દઉં. આજથી મારા ઘરના દરવાજા તારા માટે હંમેશા માટે બંધ છે. આ સાંભળીને ગંગા સુન્ન રહી ગઈ. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે જેને તેણે માં માની તે એને આ હાલતમાં રસ્તા પર ફેંકવા માટે તૈયાર હતી. સવિતાબેને ગંગાને ધક્કો મારતા કહ્યું, નીકળ અહીંથી. પોતાનો આ મનહૂસ ચહેરો લઈને ગમે ત્યાં મરી જાજે, પણ મારી સામે ફરી ક્યારે ના આવતી. 3 દિવસ પછી જ્યારે ગંગાને હોસ્પિટલમાંથી રજા મળી તો એની પાસે માથા પર કોઈ છત નહોતી. તેના માતા પિતા વર્ષો પહેલાં દુનિયા મૂકીને જતા રહ્યા હતા અને સાસુએ તેને કુલક્ષણી કહીને ધૂતકારી નાખી હતી. તે હોસ્પિટલના ગેટ પર ખભા પર લટકાડેલા એક નાનકડા થેલા સાથે ઊભી હતી. કડકડતો તડકો તેના ચહેરાને બાળી રહ્યો હતો, પણ તેની અંદર એક બર્ફીલી ખામોશી છવાયેલી હતી. રસ્તા પર ગાડીઓ પૂરપાટ દોડી રહી હતી, પણ ગંગા માટે સમય જાણે થંભી ગયો હતો. તેણે પોતાના થેલામાં હાથ નાખ્યો તો એને અમુક વળેલી નોટો મળી. આ એ જ રૂપિયા હતા જે રાકેશે તેને ઇમરજન્સી માટે રાખવા માટે કહ્યું હતું. તેણે તે રૂપિયાને છાતીએ લગાડ્યા અને રસ્તાના કિનારે બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. હું હવે ક્યાં જઈશ રાકેશ? શું ખરેખર મારો પ્રેમ જ તમારા માટે કાળ બની ગયો? તેણે ડૂસકા ભરતા શૂન્યાવકાશમાં પૂછ્યું. હવે તેની સામે એક લાંબો ધૂળ ભરેલો અને ગુમનામ રસ્તો હતો જેના પર તેને એકલીએ જ ચાલવાનું હતું. સમાજે તેના પર એક અભાગણનો થપ્પો લગાડીને ગલીઓમાં ભટકવા માટે છોડી દીધી હતી. સમય પોતાની ગતિએ ચાલતો રહ્યો અને ધીરે ધીરે ગંગાના ઘા ઉપર યાદોની ધૂળ પથરાવા લાગી. સાસુ દ્વારા ધૂતકારી કાઢવામાં આવ્યા પછી ગંગાએ શહેરના એક ઘોંઘાટ ભરેલા રેલવે સ્ટેશનની બાજુની એક સાંકડી અને ગંદકીથી ભરેલી બસ્તીમાં આશરો લીધો. તેની પાસે રહેવા માટે ઈંટોથી બનેલી 4 દિવાલો અને ઉપરથી પતરાની ટપકતી છત હતી. શરૂઆતની રાતો તેણે જમીન પર પાથરેલી ફાટેલી ચટાઈ અને રાકેશના ફાટેલા શર્ટને છાતીએ લગાડીને રડતા રડતા કાપી. પરંતુ જલ્દી જ તેને અહેસાસ થઈ ગયો કે આંસુ તેની ભૂખ નહીં छिપાવી શકે. તેને યાદ આવ્યું કે રાકેશ ઘણી વખત ચટકારા લઈને ખાતા ખાતા કહેતો હતો, ગંગા, તારા હાથમાં તો સાક્ષાત અન્નપૂર્ણાનો વાસ છે. આવો સ્વાદ તો મોટી મોટી હોટલોમાં પણ નથી મળતો. પતિના એ જ શબ્દોને તેણે પોતાની તાકાત બનાવ્યા. તેણે પોતાના થોડા ઘણા વધેલા દાગીના વેચીને એક જૂની લાકડાની લારી ખરીદી અને તેને પોતાની મહેનતથી ચમકાવી. રસ્તાના ધૂળ ભરેલા એક કિનારે ગંગાની રસોઈનો એક નાનકડો બોર્ડ ટીંગાઈ ગયો. સંઘર્ષના એ દિવસો રૂહ કંપાવી દે એવા હતા. સવારની ધુમ્મસમાં જ્યારે દુનિયા સૂતી હોય, ગંગા ચૂલો સળગાવતી અને મસાલાઓની ગંધમાં પોતાનું દુઃખ ભેળવી નાખતી. ધોમધકતા તડકામાં કલાકો ઊભા રહીને તે મજૂરો અને રાહદારીઓને સસ્તું અને શુદ્ધ ભોજન ખવડાવતી. ક્યારેક નગર નિગમવાળા રીકડી હટાવવા આવી જતા તો ક્યારેક સ્થાનીય ગુંડાઓ મફત જમવા માટે ધોંસ જમાવતા. પરંતુ ગંગા અડગ રહી. તે બસ એટલું કહેતી, હું મારી લડાઈ પોતે લડીશ, મારે કોઈની દયાની જરૂર નથી. એક ઉદાસ સાંજે જ્યારે સૂરજ આથમી ગયો હતો અને આકાશમાં લાલીમાં પથરાવા લાગી હતી, ગંગા પોતાની રેકડી બંધ કરી રહી હતી. ત્યારે તેની નજર રસ્તાના સામેના કિનારે એક જૂના પીપળાના ઝાડ નીચે પડી. ત્યાં 2 નાના બાળકો એકબીજાને ચોંટીને બેઠા હતા. તેમના ચહેરાઓ, કદ અને અહીં સુધી કે બેસવાની રીત પણ બિલકુલ એક જેવી હતી. તે બેલડાના એટલે કે બંને સાથે જન્મેલા હતા. તેમના ફાટેલા ટી શર્ટ અને ધૂળથી ગંદા થયેલા ચહેરા તેમની ગરીબાઈની કહાની કહી રહ્યા હતા. તેમની આંખો ગંગાના ખાલી તપેલાને એવી રીતે જોઈ રહી હતી જાણે એમાં તેમને પોતાની પૂરી દુનિયા દેખાઈ રહી હોય. ગંગાએ પોતાના હાથ હલાવીને તેમને પોતાની પાસે બોલાવ્યા. તે બંને ડરેલા ધીમા પગલે પાસે આવ્યા. ગંગાએ તેમની આંખોમાં જોયું, જેમાં ભૂખની એક વિચિત્ર તડપ હતી. તેણે કોમળ અવાજે પૂછ્યું, બેટા, તમે લોકો અહીં એકલા શું કરી રહ્યા છો? તમારા મમ્મી પપ્પા ક્યાં છે? તેમાંથી એક છોકરાએ પોતાના ફાટેલા ટી શર્ટથી નાક લૂછતા કહ્યું, અમારી મમ્મી મરી ગઈ અને પપ્પા અમને મૂકીને ક્યાંક જતા રહ્યા. અમે 3 દિવસથી કચરામાં ખાવાનું શોધી રહ્યા છીએ. આ સાંભળીને ગંગાનું કલેજું જાણે ફાટવા લાગ્યું. તેને પોતાના ખોળાની તે શૂન્યતા યાદ આવી.
જેણે તેને કેટલીય રાતો સૂવા નહોતી દીધી. તેણે તરત ચૂલો ફરી સળગાવ્યો અને તે છોકરાઓ માટે ગરમાગરમ રોટલી અને શાક પીરસ્યું. 2 છોકરાઓ ભૂખ્યા કૂતરાની જેમ જમવા પર તૂટી પડ્યા. તેમને ખાતા જોઈને ગંગાની આંખોમાંથી મમતાનું ઝરણું વહેવા લાગ્યું. જ્યારે તેમનું પેટ ભરાઈ ગયું તો એક નાના છોકરાએ ગંગાની સાડીનો છેડો પકડીને માસૂમિયતથી પૂછ્યું, શું અમને કાલે પણ ખાવા આપશો? ગંગાએ નીચે બેસીને તે બંનેને પોતાની છાતી લગાડી લીધા અને રૂંધાયેલા ગળે કહ્યું, હા બેટા, તમે રોજ અહીં આવજો. જ્યાં સુધી તમારી આ માના હાથ ચાલી રહ્યા છે, તમે બંને ક્યારેય ભૂખ્યા નહીં સૂવો. તે ક્ષણે ગંગાને એવું લાગ્યું જાણે રાકેશનું અધૂરું સપનું અને તેનું ખોવાયેલું બાળક આ બંને માસૂમોના રૂપમાં પાછું આવી ગયું છે. તેણે તેનું નામ રાખ્યું સૂરજ અને આકાશ. હવે ગંગાના જીવનની સવાર થઈ ગઈ હતી. તે હવે એક બેસહારા વિધવા નહીં, પરંતુ 2 અનાથ છોકરાઓની મા બની ગઈ હતી. રસ્તાનો તે કિનારો હવે ફક્ત એક રેકડી નહીં, પરંતુ પ્રેમ અને આશાનું એવું ઠેકાણું બની ગયું હતું જ્યાં મમતાની સુગંધ જમવાના સ્વાદ કરતાં ક્યાંય વધારે હતી. સમય પોતાની ગતિએ આગળ વધતો રહ્યો અને જોતાં જોતાં 15 વર્ષો વીતી ગયા. ગંગાની ઉંમર હવે ઢળવા લાગી હતી. તેના ચહેરા પર સમયની ઊંડી કરચલીઓ સાફ દેખાવા લાગી હતી. તેના હાથ જે ક્યારેક કોમળ હતા, હવે મસાલાની ગરમી અને ચૂલાની આગ પાસે કામ કરતાં કરતાં સખત અને કાળા પડી ગયા હતા. પરંતુ તેની ગંગાની રસોઈ તે એરિયાની ઓળખાણ અને હજારો ગરીબોની આશા બની ગઈ હતી. સૂરજ અને આકાશ હવે નાના બાળકો નહોતા રહ્યા. તેઓ જવાન અને સક્ષમ થઈ ગયા હતા. ગંગાએ પોતાની ભૂખ અને નીંદરનો ત્યાગ કરીને તે બંનેને શહેરના સૌથી મોટા કોલેજ સુધી પહોંચાડ્યા હતા. એક સાંજે જ્યારે આકાશમાંથી હળવા વરસાદના છાંટા પડી રહ્યા હતા, સૂરજ દોડીને આવ્યો અને ગંગાને પગે લાગ્યો. તેની આંખોમાં સફળતાની એક અલગ જ ચમક હતી. માં, મારું સિલેક્શન થઈ ગયું છે. મને શહેરની સૌથી મોટી એન્જિનિયરિંગ કોલેજની સ્કોલરશિપ મળી છે, તેણે ઉત્સાહથી કહ્યું. ગંગાની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ આવ્યા. તેણે સૂરજના કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું, ખબર હતી બેટા, તારી મહેનત અને મારી દુઆઓ ક્યારેય ખાલી નહીં જાય. આજે તમારા પિતા રાકેશ હોત તો તેમની છાતી ગર્વથી ફૂલી જાત. આકાશને પણ કાયદાકીય અભ્યાસમાં મોટી સફળતા મળી રહી હતી. પરંતુ ખુશીઓની આ નાનકડી દુનિયામાં ફરી એકવાર જૂની દુશ્મનીના કાળા વાદળો છવાઈ ગયા. તે જૂનો રૂપિયાવાળો બિલ્ડર જેણે વર્ષો પહેલાં રાકેશના અવસાન પછી ગંગાને બેઘર કરી હતી, હવે શહેરનો સૌથી શક્તિશાળી અને ક્રૂર વ્યક્તિ બની ગયો હતો. તેને ડર હતો કે જો આ બંને છોકરા આવી જ રીતે સફળતા મેળવતા ગયા તો તે ગંગા સાથે થયેલા અન્યાયનો બદલો લેશે. તેણે ગંગાની હિંમત તોડવા માટે એક ભયાનક કાવતરું રચ્યું. એક બપોરે જ્યારે ગંગા પોતાના ચૂલા પર રોટલીઓ શેકી રહી હતી, બિલ્ડરે અમુક ગુંડા અને ભ્રષ્ટ પોલીસવાળાઓને મોકલ્યા. તે લોકોએ કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વગર ગંગાની રેકડી ઊંધી પાડી દીધી. એ ડોશી, આ જમીન હવે મોલ બનાવવા માટે ખરીદી લેવામાં આવી છે. પોતાના બોરિયા બિસ્તરા બાંધ અને નીકળ અહીંથી. એક લાંબા કદના માણસે રાડ પાડીને તેના બધા વાસણ અને સામાન રસ્તા પર ફેંકી દીધા. ગંગાએ હાથ જોડીને વિનંતી કરી, સાહેબ, આ જ મારી રોજીરોટી છે. આ છોકરાઓનું ભવિષ્ય આ જ ચૂલાથી જોડાયેલું છે. પરંતુ તેમણે ગંગાની એક પણ વાત સાંભળી નહીં અને તેને ધક્કો દઈને જમીન પર પાડી દીધી. એ જ રાત્રે ગંગાની તબિયત બગડી ગઈ અને તેને સખત તાવે જકડી લીધી. જ્યારે ગંગા બીમારીની હાલતમાં પોતાની ઝૂંપડીમાં બેભાન જેવી પડી હતી, ત્યારે બિલ્ડરે પોતાના કાવતરાના બીજા અને સૌથી ઘાતક ભાગને અંજામ આપ્યો. તે શહેર જઈને તે બંને ભાઈઓને મળ્યો. તેણે તેમને અમુક ખોટા દસ્તાવેજ અને ફોટા દેખાડ્યા અને તેમના દિમાગમાં ઝેર ભરતા કહ્યું, તમે જેને પોતાની દેવદૂત સમાન માં ગણો છો, એ હકીકતમાં તમારા માતા પિતાના મોતની ગુનેગાર છે. તેણે અને તેના પતિ રાકેશે મળીને તમારા સાચા માતા પિતાને માર્યા હતા. એણે તમને ફક્ત એટલા માટે ઉછેર્યા જેથી પોતાના પાપનો ભાર હળવો કરી શકે અને તમારા ઉપર પોતાનો હક દર્શાવીને તમારી કમાણી ખાઈ શકે. સૂરજ અને આકાશ, જે હજી સુધી દુનિયાની ચાલાકીઓથી અજાણ હતા, તે આ ખોટા સત્યને સાચું સમજી બેઠા. તેમના હૃદયમાં વર્ષોથી ઉછરી રહેલો પ્રેમ ક્ષણવારમાં નફરતમાં બદલી ગયો. તેઓ એ જ રાત્રે ગુસ્સાથી ભરેલા
ગંગાની ઝૂંપડીમાં પહોંચ્યા. ગંગાએ જેવું જ જોયું કે તેના બંને દીકરા આવ્યા છે, તેણે બીમારીની હાલતમાં પણ હસીને તેમને પાસે બોલાવ્યા. મારા દીકરાઓ, તમે આવી ગયા? જુઓ, મેં તમારા માટે ખીર બનાવી છે. ત્યારે સૂરજે ગુસ્સામાં ખીરની તપેલીને પગ માર્યો. બસ કરો, અમને બધી જ ખબર પડી ગઈ છે કે તમે કેટલા મોટા દગાબાજ છો. તમે ફક્ત તમારા પાપ છુપાવવા માટે અમારો ઉપયોગ કર્યો, સૂરજે કડવાહટથી કહ્યું. તેનું આવું વર્તન જોઈને ગંગા સ્તબ્ધ રહી ગઈ. તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ એ જ છોકરાઓ છે જેમને તેણે પોતાના લોહી અને પરસેવાથી મોટા કર્યા હતા. આકાશે ગુસ્સાથી કહ્યું, આજથી તમારો અને અમારો સંબંધ ખતમ. ફરી ક્યારે અમને પોતાનો મનુષ્ય ચહેરો ન દેખાડતા. ગંગાએ રડતા રડતા તેમનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો. બેટા, એક વખત મારી વાત તો સાંભળો. મેં તમને મારા ખોળે જન્મ નથી આપ્યો, પણ મારા જીવથી વધારે પ્રેમ કર્યો છે. પરંતુ તે બંનેના માથા પર નફરતનું ભૂત સવાર હતું. તેઓ પોતપોતાની પોટલીઓ ઉપાડીને તે બીમાર અને બેસહારા વૃદ્ધાને એકલી મૂકીને અંધારી રાતમાં નીકળી પડ્યા. આકાશે જાતા જાતા પાછળ ફરીને કહ્યું, એક દિવસ હું એટલો મોટો માણસ બનીશ કે તમારી આ અસલિયતનો જવાબ આપી શકું. આગળના 10 વર્ષો ગંગા માટે કોઈ જીવંત મૃત્યુથી ઓછા નહોતા. તે ફરીથી એકલી રહી ગઈ. તેનું શરીર હજી વધારે વૃદ્ધ અને લાચાર થઈ ગયું. તે એક રૂપિયા માટે મોહતાજ થઈ ગઈ. બસ્તીના લોકો તેને પાગલ ડોશી કહેવા લાગ્યા, કેમ કે તે રોજ એ જ વળાંક પર એકીટસે જોતી રહેતી જ્યાંથી તેના દીકરા તેને ઠોકર મારીને ગયા હતા. તેણે રાકેશની તે જૂની ઘડિયાળ હજી પોતાના કાંડે બાંધી રાખી હતી. તે ઘડિયાળ જે હવે બંધ થઈ ગઈ હતી, બિલકુલ ગંગાની આશાઓની જેમ. સમયનું ચક્ર ચાલતું રહ્યું અને ગંગાના જીવનની સંધ્યા વધારે ધૂંધળી થઈ ગઈ. હવે તે 60 વર્ષની થઈ ગઈ હતી. તેની આંખોનું તેજ ઓછું થઈ ગયું હતું અને તે મુશ્કેલીએથી ચાલી શકતી હતી. જે ચૂલા પર તે ક્યારેક પકવાન બનાવતી હતી, હવે ત્યાં ફક્ત એક નાનકડું માટીનું વાસણ રહેતું હતું, જેમાં તે 2 સમયની સૂકી રોટલીઓ શેકી લેતી હતી. ગલીના લોકો તેને બીમાર ડોશી કહીને બોલાવતા હતા. તે ઘણી વખત રાતના અંધારામાં બડબડતી, સૂરજ, આકાશ, શું તમને હજી પણ ખીર પસંદ છે? તેની પાસે હવે કંઈ વધ્યું નહોતું સિવાય એ યાદોની જે હવે ઝેરની જેમ તેને અંદરથી ખાઈ રહી હતી. ત્યાં શહેરમાં તે તાકાતવર બિલ્ડર હવે પોતાના છેલ્લા શ્વાસ ગણી રહ્યો હતો. મૃત્યુના ડરે તેની અંતરાત્માને હવે જગાડી દીધી હતી. તેણે પોતાના ધ્રુજતા હાથે આકાશ અને સૂરજને પોતાની પાસે બોલાવ્યા. મેં તમને બંનેને ખોટું કહ્યું હતું. ગંગાએ તમારા માતા પિતાને નહોતા માર્યા, પરંતુ તેણે તો પોતાની મમતાનું બલિદાન આપ્યું હતું જેથી તમે લોકો ભણીને આગળ વધી શકો. એ જમીન, એ ઘર, બધું મેં દગાથી છીનવી લીધું હતું, બિલ્ડરે ઉધરસ ખાતા ખાતા કહ્યું અને પોતાના કબાટની ચાવી તેમને સોંપી દીધી, જેમાં બધા જ સાચા દસ્તાવેજ રાખેલા હતા. આ સાંભળતા જ બંને ભાઈઓના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. જે મહિલાને તે લોકોએ અપશુકનિયાળ અને ગુનેગાર કહીને છોડી દીધી હતી, એ તો એમની સાચી રક્ષક હતી. સૂરજની આંખોમાં લોહી ઉતરી આવ્યું. આકાશ રડવા લાગ્યો અને દિવાલ પર હાથ પછાડીને રાડ પાડીને કહ્યું, આપણે આ શું કરી નાખ્યું? આપણે આ પોતાની જ માનું ગળું દબાવી નાખ્યું. તે બંને પાસે હવે મિલકત હતી, નામના હતી, પરંતુ અંતરાત્મા પર એક એવો ઘા પડી ગયો હતો જેને કોઈ મલમ ભરી શકે એમ નહોતો. આગલા દિવસે તે જૂની અને ધૂળ ભરેલી બસ્તીમાં એક એવું દ્રશ્ય જોવા મળ્યું જે ત્યાંના લોકોએ ક્યારેય નહોતું જોયું. એક ચકચકિત રોલ્સ રોયલ્સ ગાડી કાદવ ભરેલા રસ્તાથી આગળ વધતી ગંગાની ઝૂંપડી સામે આવીને ઊભી રહી. ગાડીની ચમક જોઈને બસ્તીના બાળકો અને મોટાઓ બધા પોતાની જગ્યાએ ઊભા રહી ગયા. ગાડીના દરવાજા ખુલ્યા અને તેમાંથી 2 પ્રભાવશાળી પુરુષો બહાર નીકળ્યા, પરંતુ તેમના ચહેરા પર કોઈ અહંકાર નહોતો, ફક્ત ઊંડું દુઃખ અને ચહેરા પર શરમના ભાવ હતા. એ સમયે ગંગા પોતાની ઝૂંપડીની બહાર એક પથ્થર પર બેઠી હતી. તેના હાથમાં ફાટેલી જૂની ઓઢણી હતી. સૂરજે જેવી જ પોતાની માને આ હાલતમાં જોઈ, તે દોડીને તેની પાસે પહોંચ્યો અને ત્યાં જ કાદવમાં ઘૂંટણ પર પડી ગયો. માં, મને મારો માં, હું અપરાધી છું. મેં પોતાની મા પર શંકા કરી. હું જીવવાને લાયક નથી.
સૂરજે ગંગાના પગને પકડીને જોર જોરથી રડતા રડતા કહ્યું. આકાશ પણ તેની બાજુમાં કાદવમાં બેસી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો. ગંગાએ પોતાની ધ્રુજતી આંગળીઓથી સૂરજના ચહેરાને અડ્યો. તેની આંખોમાંથી આંસુ તો ન નીકળ્યા, પરંતુ અવાજમાં દુઃખનો દરિયો હતો. હું તમને ક્યારની માફ કરી ચૂકી હતી દીકરાઓ, પણ મારું હૃદય એ દિવસે ભાંગી પડ્યું હતું જ્યારે તમે મારી મમતાને જ ખોટી સાબિત કરી દીધી હતી. મારે તમારી ગાડીઓ નહોતી જોઈતી, મને બસ તમારો વિશ્વાસ જોઈતો હતો, તેણે રૂંધાયેલા ગળે કહ્યું. આકાશે પોતાનું માથું ગંગાના ખોળામાં રાખી દીધું અને બોલ્યો, માં, અમે તમને અમારી સાથે લઈ જવા આવ્યા છીએ. હવે તમે આ નરકમાં 1 મિનિટ પણ નહીં રહો. હું પોતાનો કેસ જાતે લડીશ અને તે બિલ્ડરના ખાનદાન પાસેથી 1 રૂપિયાનો હિસાબ લઈશ, જેણે અમને તમારાથી દૂર કર્યા. ગંગાએ બંનેને ઊભા કર્યા અને તેમના માથા પર ચુંબન કર્યું. માં ક્યારેય પોતાના બાળકોથી નફરત ન કરી શકે, ભલે તે ગમે એટલા મોટા અપરાધી કેમ ન બની જાય, તેણે કહ્યું. તે બંને ગંગાના હાથ પકડીને તેને તે આલિશાન ગાડી તરફ લઈ ગયા. આખી બસ્તી આ બધું જોતી રહી કે કઈ રીતે એક તિરસ્કૃત ડોશી એક રાણીની જેમ વિદા થઈ રહી હતી. શહેર પહોંચીને તે બંને ભાઈઓએ પોતાના સૌથી મોટા બંગલાનું નામ ગંગા નિવાસ રાખ્યું, પરંતુ ગંગાએ શાંતિથી બેસવું પસંદ ન કર્યું. તેણે પોતાના દીકરાઓને કહ્યું, જો સાચે પ્રાયશ્ચિત કરવા માંગો છો તો મારા નામથી એક ગંગા મેમોરિયલ આશ્રમ બનાવડાવો, જ્યાં કોઈ પણ અનાથ બાળકને તેની માંથી દૂર ન કરવામાં આવે અને કોઈ ભૂખ્યા ના સૂવે. આજે ગંગા એ જ આશ્રમનું રસોડું સંભાળે છે, પણ હવે તેની પાસે હજારો બાળકો છે અને તેના બંને દીકરા રોજ રાત્રે તેના હાથેથી બનેલી એ જ સાદી રોટલી ખાવા આવે છે. રાકેશનો જૂનો ફોટો હવે આશ્રમના મુખ્ય દ્વાર પર લાગેલો છે, જાણે તે હસીને કહી રહ્યો હોય, સત્ય અને પ્રેમ ક્યારેય હારતા નથી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? તમારું મંતવ્ય અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.